નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 2025 થી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું બનશે સરળ। મોદી સરકારની નવી યોજના કે જેની અંદર મહિલાઓને મળશે 21,000 રૂપિયાની સહાય। તો સ્માર્ટ વીજ મીટરને લઈને ખુશ ખબર। ચૂંટણી, બેન્કિંગ, રેલવે, ખેલ મહાકુંભ, ટ્રાફિકના કડક નિયમો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રિક્ષા ચાલકો ધ્યાન આપે, કેન્દ્ર સરકારની 2 લાખ રૂપિયાની યોજના અને દેવા માફીના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। એમને લઈને મહત્વપૂર્ણ માહિતી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે અત્યારે મરજિયાત કરી દેવામાં આવ્યો છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા ઘરે ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી આ નિર્ણયનો ખૂબ જ વિરોધ થયો હતો અને ત્યાર પછી હવે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું કે ના લગાવવું એ હવે ગ્રાહક ઉપર ડિપેન્ડ છે। આ નિર્ણયને મરજિયાત કરી દેવામાં આવ્યો છે ત્યારે નવા અને સોલારવાળા જે ઘરો છે એમની અંદર ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવી રહ્યું છે। DGVCL દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રીપેડ રિચાર્જ સિસ્ટમ છે એ મરજિયાત કરી દેવામાં આવી છે। ઉપરાંત સ્માર્ટ મીટરની અંદર અરજી અને ખાસ કરીને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। એટલે કે જ્યાં સોલાર પેનલ છે ત્યાં ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ મિત્રો લગાવવામાં આવશે અને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર વીજ કંપની દ્વારા 48,000થી વધારે સ્માર્ટ મીટરો છે એ ફિટ કરી દેવામાં આવ્યા છે, એટલે કે લગાવી દેવામાં આવ્યા છે। એટલે કે ઘરે મિત્રો સોલાર લગાવવામાં આવશે અથવા તો સોલાર માટેની અરજી કરવામાં આવશે એ ઘરે ફરજિયાતપણે સ્માર્ટ વીજ મીટર છે એ લગાવવામાં આવશે। એ લોકોએ મહિનાના અંત સુધીમાં બિલ છે એ પણ ભરવાનું રહેશે। તો સ્માર્ટ વીજ મીટરને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ મિત્રો અત્યારે મળી રહ્યા છે। સ્માર્ટ વીજ મીટર લગાવવાનો નિર્ણય છે અત્યારે મરજિયાત કરી દેવામાં આવ્યો છે। સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે 1 જાન્યુઆરી 2025થી ડ્રાઇવિંગ લાયસન્સની અંદર જે સિસ્ટમ છે એ બદલાઈ જશે। ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે સૌથી પહેલાં લર્નિંગ લાયસન્સ છે એ કાઢવામાં આવતું હતું। લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે RTO કે પછી ITIનો ધક્કો છે એ ખાવો પડતો હોય છે, પરંતુ હવે ધક્કો છે એ ખાવો નહીં પડે। રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયની અંદર જ એક ખાસ એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવી શકે છે, જેના આધારે તમે ઘરે બેઠા ટેસ્ટ છે આપી અને લર્નિંગ લાયસન્સ છે એ મેળવી શકો છો। ખાસ મિત્રો સમાચાર એ છે કે 15થી લઈને 17 વર્ષના જે યુવાનો છે એ લર્નિંગ લાયસન્સ છે એ કઢાવતા હોય છે, તો આ યુવાનોને ખાસ ફાયદો થશે। સરકાર દ્વારા એક એપ્લિકેશન છે એ પણ અત્યારે તૈયાર કરવામાં આવી છે, જે એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવશે અને એ એપ્લિકેશનના આધારે તમે ઘર બેઠા લર્નિંગ લાયસન્સ છે એ પણ હવે કઢાવી શકો છો। સૌથી પહેલાં તમારે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ કરી એ એપ્લિકેશનની અંદર તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી જરૂરી ફી છે એ તમારે ચૂકવવાની રહેશે। ફી ચૂકવ્યા પછી તમારે પરીક્ષાનો સ્લોટ એટલે કે મિત્રો ખાસ કરીને જે વિકલ્પો એ પસંદ કરવાનો રહેશે। પરીક્ષાનો જે સ્લોટ મળ્યા પછી તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ મોબાઈલની અંદર તમારે 15 પ્રશ્નોના જવાબ છે એ આપવાના રહેશે। ત્યાર પછી ટેસ્ટ છે એ આપવાની રહેશે અને એ ટેસ્ટ આપી દેશો। એ ટેસ્ટ ખાસ મિત્રો ક્વોલિફાઈ તમે થઈ જશો ત્યાર પછી તમે ઓનલાઈન છે એ તમારા મોબાઈલ્સ દ્વારા જ ખાસ કરીને લર્નિંગ લાયસન્સ એ મેળવી શકો છો। તો સરકાર ટૂંક સમયમાં જ આવી એક એપ્લિકેશન છે એ મિત્રો લોન્ચ કરવાની છે।
1 જાન્યુઆરી 2025થી જ એપ્લિકેશન છે એ લોન્ચ થઈ શકે છે અને નિયમની અંદર બદલાવ આવી શકે છે. તો એ અંતર્ગત હવે તમે લર્નિંગ લાયસન્સ છે એ ઘર બેઠા બેઠા છે એ કઢાવી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ બીજી સિસ્ટમને લઈને પણ માહિતી મળી રહી છે. ITIની અંદર તમે લર્નિંગ લાયસન્સની પરીક્ષા આપવા હાલ જાઓ છો, પરંતુ ત્યાં ગર્દી હોય, ટ્રાફિક હોય અથવા તો સિસ્ટમની અંદર એરર આવતી હોય અથવા તો સર્વર પણ ડાઉન થઈ ગયું હોય, ત્યારે એવી માહિતી મળી રહી છે કે સરકાર તરફથી 1 જાન્યુઆરી 2025 પછી નવી સિસ્ટમ છે એ ખાસ કરીને મિત્રો એમનું અમલવારી છે એ શરૂ થશે. ત્યાર પછી તમે ઘરે બેઠા જ લાયસન્સ છે એ પણ મેળવી શકો છો. ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ કે તમારે મોબાઈલ નંબર ઉપર જ આધાર કાર્ડ સાથે હાલે લિંક હોવું ફરજિયાત છે. આધાર કાર્ડ હારે લિંક હશે તો આધાર કાર્ડ થકી એમના ડોક્યુમેન્ટ થકી તમે ઘર બેઠા જ લર્નિંગ લાયસન્સ છે એ પણ હવે મેળવી શકો છો. તો મિત્રો RTO દ્વારા એક નવી સિસ્ટમ છે એ અત્યારે હાલ શરૂ કરવામાં આવશે. એમના આધારે હવે 1 જાન્યુઆરી 2025થી જ લર્નિંગ લાયસન્સની સિસ્ટમની અંદર છે મિત્રો નિયમોની અંદર છે એ ફેરફાર થશે. તમે ઘર બેઠા બેઠા લર્નિંગ લાયસન્સ એ મેળવી શકો છો. સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના દરેક રિક્ષા ચાલકો ધ્યાન આપે. 1 જાન્યુઆરી 2025થી જ તમારી પાસે તમારી રિક્ષાની અંદર ફરજિયાતપણે મીટર છે એ હોવું જરૂરી છે. મિત્રો રિક્ષા ચાલકોની વારંવાર ફરિયાદ છે કે ગ્રાહકો દ્વારા પોલીસ વિભાગ પાસે જતી હતી કે રિક્ષા ચાલકો છે એ મન ફાવે એવું ભાડું વસૂલી રહ્યા છે, જેના કારણે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ખાસ કરીને મિત્રો 1 જાન્યુઆરી 2025 પછી દરેક રિક્ષાની અંદર ફરજિયાતપણે મીટર છે એ હોવું જરૂરી છે અને જે રીતે રિક્ષાની અંદર મીટરો નહીં હોય તો એમને પકડવામાં આવશે, એમને દંડ પણ ફટકારવામાં આવશે. તો 1 જાન્યુઆરી 2025 પછી દરેક રિક્ષાની અંદર મીટર છે એ ફરજિયાતપણે લાગેલું હોવું જરૂરી છે અને મહત્વપૂર્ણ માહિતી છે એમને એ જાણીને ખાસ કરીને મિત્રો સૌથી પહેલાં જો વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર નિયમ છે એ લાગુ થઈ ગયો છે. ત્યાર પછી બીજા મોટા સિટી છે જેમ કે વડોદરા છે, રાજકોટ છે, સુરત છે, ગાંધીનગર જેવા મોટા સિટીઓ છે, એમની અંદર પણ આ નિયમ છે એ હવે કડક અમલવારી થઈ શકે છે. તો 1 જાન્યુઆરી 2025થી જ દરેક રિક્ષાની અંદર મીટર હોવું ફરજિયાત રહેશે. ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરી લે તો બેન્કિંગને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે બેંક ખાતાની અંદર 4 લોકોને નોમિની છે એ બનાવવાની રહેશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભાની અંદર બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ એટલે કે 2024નું જે બિલ રજૂ થયું છે આ બિલની અંદર 19 સુધારા છે એ કરવામાં આવ્યા હતા અને લોકસભાની અંદર આ બિલ છે એ પસાર થઈ ગયું છે. આ બિલ પસાર થયું ત્યાર પછી નવા કાયદા છે એ અમલમાં આવ્યા છે. એ અંતર્ગત બેંકના ગ્રાહકો છે એ પોતાના એકાઉન્ટની અંદર 4 નોમિની છે એ હવે રાખી શકશે. હવે ગ્રાહકો માત્ર બેંક ખાતા માટે જ નહીં પરંતુ બેંકોની અંદર રાખવામાં આવતા જે લોકર છે એ અથવા તો અન્ય બેન્કિંગ સુવિધાઓ છે એ પણ એમની અંદર 4 લોકો છે એમના નામ છે એ પણ હવે નોમિનેટ કરી શકશે. તો હવે તમારા બેંક ખાતાની અંદર તમે 4 લોકો છો અને એમને નોમિની છે એ બનાવવાની રહેશે. એવું અત્યારે હાલ ખાસ મિત્રો બિલ છે અત્યારે પસાર થઈ ગયું છે. એ અંતર્ગત હવે 4 નોમિની છે એ એક ખાતાની અંદર જ બની શકશે. તો બેન્કિંગને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે એ નાણામંત્રી નિર્મલા સીતારમણે છે એ નવું બિલ છે એ પણ હવે બેન્કિંગને લઈને પસાર કરી દીધું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશની મહિલાઓ માટે વીમા સખી યોજનાની શરૂઆત કરી છે કે જે યોજના હેઠળ મહિલાઓને 21,000 રૂપિયાની સહાય છે એ પણ આપવામાં આવશે. દેશની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીજીએ હરિયાણામાં પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના હેઠળ ધોરણ 10 પાસ કે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 70 વર્ષની છે એ મહિલાઓ વીમા સખી યોજના હેઠળ લાભ મેળવી શકશે.
મિત્રો આ યોજના હેઠળ આવનારા 3 વર્ષ સુધી સ્પેશિયલી ટ્રેનિંગ છે એ પણ મહિલાઓને આપવામાં આવશે. ટ્રેનિંગના ભાગરૂપે વેતન છે એ પણ હવે મહિલાઓને આપવામાં આવશે. સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા માટે અને વીમા પ્રત્યેક લોકોની જાગૃતતા લાવવા માટે સરકાર દ્વારા એટલે કે નરેન્દ્ર મોદીજી દ્વારા આ યોજના છે એ શરૂ કરવામાં આવી છે. વીમા સખી યોજનાને લઈને ખાસ કરીને મિત્રો LIC એજન્ટ રૂપે કામ કરી શકે છે. મહિલાઓની એમની અંદર જોડવાની રહેશે. અને મિત્રો ખાસ કરીને જેઓ ગ્રેજ્યુએશન પૂરું કરશે એ મહિલા પણ હવે અલગથી ડેવલપમેન્ટ ઓફિસરના ભાગરૂપે કામ છે એ કરવાનો મોકો મળશે. તો કે મિત્રો આ સ્કીમ હેઠળ હવે ખાસ કરીને શરૂઆતના 3 વર્ષ હશે એમની અંદર 5 થી લઈને 7,000 રૂપિયાનું વેતન છે પગાર છે આપવામાં આવશે. પહેલા વર્ષે 7,000, બીજા વર્ષે 7,000, ત્રીજા વર્ષે 7,000, આમ ટોટલ 21,000 રૂપિયાની સહાય છે એ મહિલાઓને આપવામાં આવશે. અને મિત્રો આ પછી જે વીમા સખીના સ્વરૂપે કામ કરે છે એ લોકોને દરેક પોલિસી ઉપર કમિશન પણ આપવામાં આવશે. ત્યાર પછી એક ટાર્ગેટ રાખવામાં આવશે અને એ ટાર્ગેટ પૂરો કરશે મહિલા ત્યારે તેમને બોનસ પણ આપવામાં આવશે. ગુજરાતની અંદર દેશની અંદર મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો હાલમાં LICની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને અરજી છે એ કરી શકે છે. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે LICની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એમના પરિવારજનોનો લાભ છે એ મેળવી શકશે નહીં. અને મિત્રો સરકારનો એવો લક્ષ્ય છે કે 1 વર્ષની અંદર 2 લાખ જેટલી વીમા સખી છે એ પણ બનાવવાનો છે અને 2 લાખ જેટલી મહિલાઓ છે એ લાભ લઈ શકે છે આ વર્ષની અંદર. અને એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યાર પછી પગાર એટલે કે પૈસા છે એ પણ આપવામાં આવશે. ત્યાર પછી એ લોકો પોલિસી કરાવે છે તો એમના ઉપર ખાસ કરીને કમિશન આપવામાં આવશે અને ટાર્ગેટ અચીવ કરવા ઉપર બોનસ છે એ પણ આપવામાં આવશે. સરકારનું એવું માનવું છે કે આનાથી લોકોમાં ખાસ કરીને મિત્રો પ્રત્યેક જાગૃતતા આવશે અને જે મહિલાઓ આર્થિક રીતે નબળાઈ છે એમને પણ પૈસા છે એ રોજગારી છે એ પણ ઘરે બેઠા જ મળશે. તો ખાસ કરીને મિત્રો અત્યારે એવા હેતુથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મહિલાઓ માટે વીમા સખી યોજના છે એ જાહેર કરી છે. તો જે અંતર્ગત મહિલાઓને 21,000 રૂપિયાની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો રેલવેને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતના યાત્રિકગણ એટલે કે રેલવેની અંદર મુસાફરી કરતા લોકો છે એ ધ્યાન આપે કારણ કે હવે તમારે બુકિંગ કરેલી ટિકિટ છે એ પણ કેન્સલ કરવાની જરૂર નથી. ઘણી વખત મિત્રો મુસાફરો છે એ રેલવેની અંદર ટિકિટ બુકિંગ કરાવી નાખતા હોય છે અને ત્યાર પછી એમનો પ્લાન છે એ બદલી જતો હોય છે અને એવા કિસ્સાઓમાં ટ્રેનની ટિકિટ છે એ કેન્સલ કરવામાં આવતી હોય છે. જ્યારે તમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરવા જાઓ છો ત્યારે તમે જેટલો ચાર્જ આપતા હોય છો એટલા હવે તમારે ટિકિટ છે એ કેન્સલ કરવાની જરૂર નથી. ટિકિટ છે એ તમે કોઈ અન્ય વ્યક્તિ છે એને ટ્રાન્સફર પણ કરી શકો છો. જો તમે હાલ કોઈ કારણોસર બહાર જવાનું થાય તમારે તો તમારું બુકિંગ કરેલું જે ટિકિટ છે તમે બીજા કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ ટિકિટ તમારે 48 કલાક અગાઉ જ ટ્રાન્સફર કરી દેવાની રહેશે. રેલવે ટિકિટને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે કે હવે તમે બુકિંગ કરેલી ટિકિટ છે એ બીજા કોઈ વ્યક્તિ એટલે કે ટ્રાન્સફર કરી શકો છો. સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2025ની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ મિત્રો જાહેર થવાની છે. સંભવિત કહીએ તો ખાસ કરીને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ પણ આવી શકે છે. જેમની અંદર ખાસ કરીને ગ્રામ્ય પંચાયતની અંદર ચૂંટણી આવવાની છે અને આ ચૂંટણી માટેની તૈયારીઓ છે એ ચાલુ થઈ ગઈ છે. અને આ માટે અધિકારીઓ છે એટલે કે પંચાયતની ચૂંટણી માટે રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી છે અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે એમને નિયુક્ત કરવામાં આવશે તેવો આદેશ આપી દેવામાં આવ્યો છે. અને મિત્રો ગુજરાતની અંદર વર્ષ 2025ની અંદર શરૂઆતમાં એટલે કે
જાન્યુઆરી મહિનાની અંદર અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે મિત્રો આવશે, જેમાં ખાસ કરીને ગામની અંદર જે સરપંચ બનવાના છે એમની ચૂંટણી આવી રહી છે. ગ્રામ્ય પંચાયતની ચૂંટણી છે એ જાહેર થવાની છે. બીજા તબક્કાની અંદર જે ચૂંટણી બાકી હતી, જે ચૂંટણી હવે 2025ની અંદર છે એ મિત્રો આવશે. મહાકુંભને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. યુવાનો કે રમતવીરો છે એમની માટે ખુશીના સમાચાર છે. ગુજરાતની અંદર ખેલ મહાકુંભના 3 છે એ મિત્રો હાલ શરૂ કરવામાં આવશે. હવે મિત્રો જેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે. 5 ડિસેમ્બરથી લઈને મિત્રો 25 ડિસેમ્બર સુધી રમતવીરો છે એ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ મિત્રો કરાવી શકે છે, એટલે કે ફોર્મ છે એ ભરી શકશે. વર્ષ 2010થી અંદર જ ખાસ કરીને ખેલ મહાકુંભ છે એ શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં ખેલ મહાકુંભ 3 છે એ ચાલુ છે અને મિત્રો હાલ જો સમાચાર મળી રહ્યા તો 31 માર્ચ 2025 સુધી છે શરૂ રહેશે. ખેલ મહાકુંભ યોજાય છે. રાજ્યમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે અમને કહ્યું છે કે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર 5 ડિસેમ્બરથી 31 માર્ચ સુધીમાં ખેલ મહાકુંભ છે એ યોજવાનો છે, જેમાં રમતવીરો છે, યુવાનો છે, એમની કારકિર્દી છે એ મિત્રો આગળ વધી શકે છે. એમને પણ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે છે મિત્રો મોકો મળશે. ગુજરાતની અંદર ખેલ મહાકુંભ 3 છે એ મિત્રો શરૂ થઈ રહ્યો છે. હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે. 25 ડિસેમ્બર 2024 સુધીમાં તમે ઓનલાઈન છે એ ફોર્મ છે એ ખેલ મહાકુંભના ભરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકારની નવી યોજના હેઠળ 2 લાખ રૂપિયાની સહાય છે એ રસ્તા ઉપરથી પસાર થતા રાહદારી એટલે કે ચાલીને જતા લોકો અને વાહન ચાલકો છે એમને અડફેટે લઈ અને ભાગી જવાના કિસ્સા છે એ બંને દિવસે ને દિવસે વધી રહ્યા છે. આવા જ કિસ્સાઓ બને છે અને કિસ્સાની અંદર વાહન ચાલકોને નંબર ન મળે અથવા તો વાહન ચાલકોની ઓળખાણ ન થાય એવા કિસ્સાને હિટ એન્ડ રન તરીકે ઓળખવામાં આવે છે. જો 30 દિવસની અંદર આરોપી ન પકડાય એટલે કે વાહન ચાલક ન મળે તો જેમને એક્સિડન્ટ કર્યું છે અને ભાગી ગયો છે એ ન મળે તો એવા કિસ્સાની અંદર કેન્દ્ર સરકાર તરફથી મૃત્યુ પામેલા વ્યક્તિ હોય એમને 2 લાખ રૂપિયાની સહાય છે આપવામાં આવશે. અને એમને અડફેટે જે વ્યક્તિએ લીધો હોય અને એમને ગંભીર ઈજા થઈ હોય એવા વ્યક્તિને 50,000 સુધીનું વળતર છે એ પણ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજનાનું નામ છે હિટ એન્ડ રન ની અંદર મૃત્યુ સહાય છે એ મિત્રો ખાસ કરીને ગંભીર ઈજા થાય છે આ સહાય યોજના અંતર્ગત. એ યોજનાની અંદર માહિતી છે એ પણ હવે ગુજરાતમાં 72% લોકો છે એ જાણતા નથી અને એમને કારણે જ આ યોજના હેઠળ વળતર છે એ મિત્રો મેળવી શકતા નથી. અને મિત્રો આ યોજના છે એમની એવરેજને ખાસ કરીને મિત્રો અંતર્ગત હવે માહિતી મળી તો દરેક લોકો સુધી પહોંચી શકે આ માહિતી. અને આવા કિસ્સાની અંદર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એવા પરિવારોને 2 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળશે ને કોઈ પણ ગંભીર ઈજા થાય તો 50,000 રૂપિયાનું વળતર છે એ પણ હવે કેન્દ્ર સરકાર છે એ મિત્રો તમને આપશે. તો ત્યાર પછી જો આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો સરકાર એક્શનમાં આવી છે અને મિત્રો લાયસન્સ છે એ પણ રદ કરી રહી છે. મિત્રો વારંવાર થતા જે કેસની અંદર જે હેલ્મેટ ન પહેર્યું હોય ને તેવા જો કોઈ વાહન ચાલક પકડાશે તો તમારું લાયસન્સ છે રદ થઈ શકે છે. અમદાવાદની અંદર છેલ્લા 15 દિવસની કડક નિયમો છે એ અત્યારે અમલવારી થઈ ગઈ છે. અમલવારી થઈ ગઈ હોય ને અમુક લોકો છે એ દિવસે ને દિવસે ટ્રાફિક નિયમો ભંગ કરી રહ્યા છે. ખાસ મિત્રો એમને દંડ હવે ફટકારવામાં આવશે. હેલ્મેટ ન પહેર્યું હોય, હેલ્મેટ વગર કોઈ પકડાયું હોય તો એવા લોકોને પણ હવે લાયસન્સ છે એ રદ કરવામાં આવી રહ્યા છે. અને મિત્રો બેફામ બનેલા જે નબીરાઓ છે એમની ગાડી પકડીને જપ્ત કરવામાં આવી રહી છે. હેલ્મેટ વગર જે વ્યક્તિ 3 થી વધારે વખત પકડાય છે તો એમના લાયસન્સ પણ હવે રદ કરવામાં આવશે અને રદ કરવામાં આવી રહ્યા છે. અને તો રાજ્યની અંદર વારંવાર અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે જેમના કારણે સરકાર એક્શનમાં આવી છે અને ટ્રાફિક નિયમ છે એ પણ હવે કડક બની રહ્યા છે, અમલવારી છે મિત્રો કરવામાં આવી છે. સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોટો નિર્ણય, મોટા સમાચાર આવી રહ્યા છે. નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની અંદર
3% વધારો કર્યો છે અને 1 જુલાઈ 2024થી જ 3% વધારો છે એ લાગુ કરવામાં આવ્યો છે અને હવે મોંઘવારી ભથ્થું છે એ પણ હવે 53% કરવામાં આવી રહ્યું છે. એટલે કે હવે 1 જુલાઈ 2024થી મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું છે એ પણ પેન્શન લોકો અને સરકારી કર્મચારી લોકો છે એમને મળવા પાત્ર રહેશે. તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર. મોંઘવારી ભથ્થાની અંદર 3%નો વધારો કરવામાં આવ્યો છે. હવે મૂળ પગારના 53% મોંઘવારી ભથ્થું છે એ પણ હવે આપવામાં આવશે. તો પેન્શનરો અને કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. સમાચારની અંદર આગળ વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર. દેવા માફીના ફોર્મ ભરવાની ચાલુ પ્રક્રિયા. ગુજરાત પ્રદેશના જુદા જુદા ખેડૂત સંગઠનોની સંયુક્ત મિટિંગોમાં થયેલા ચર્ચા વિચારણા બાદ લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા છે એ અત્યારે હાલ ખાસ કરીને મિત્રો કરવામાં આવી રહ્યા છે માફ. ગુજરાતના ખેડૂતોના દેવા છે એ કેમ માફ કરવામાં નથી આવી રહ્યા? એક તો ગુજરાતની અંદર ખેડૂતોને પાક વીમાની પણ સહાય નથી મળતી. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ હવે મળતું નથી અને ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક છે એ પણ નિષ્ફળ ગયા છે અને આ પાક લેવા માટે ખેડૂતોએ મોટી રકમના પાક છે એ ધિરાણ છે એ મિત્રો કર્યા છે અને મિત્રો જે તે ખેડૂતોની હાલત છે અત્યારે કફોડી બની ગઈ છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક ધિરાણના દેવા માફી કરવામાં આવે તેવી માંગણી સાથે અરજી કરવાનું નક્કી કરે છે. જેથી કરીને 7/12/2024ના રોજ મોટા ભેળા ગામે ખેડૂતોની અરજી કરવામાં આવી હતી કે ખેડૂતો દ્વારા અરજી કરવાની શરૂઆત કરવામાં આવી હતી અને મિત્રો ત્યારે મિત્રો હવે જો અરજી વાત રહી તો કે આ દરમિયાન ક્રાંતિલાલ ડી બાવરાએ છે કે પ્રમુખ રાજવી ગાંધી પંચાયત રાજ્ય ગુજરાત પ્રદેશના પ્રમુખ છે અને હાજર રહ્યા હતા. ડૉક્ટર લખમણભાઈ પણ હાજર રહ્યા હતા. મહામંત્રી છે તે પણ હાજર રહ્યા હતા. મુળુભાઈ ગોહેલે પણ ખાસ કરીને સરપંચ છે એ પણ ત્યાં હાજર રહ્યા હતા. તો મોરબી જિલ્લાના ખેડૂતો દ્વારા ધિરાણ માફીના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ શરૂ કરવામાં આવી છે. અહીં આપને ખાસ કરીને મિત્રો જણાવવાનું છે કે કિસાન સંગઠન દ્વારા જે મિટિંગો કરવામાં આવી હતી અને એ મિટિંગો દ્વારા એવી માહિતી પણ મળી રહી છે કે માંગણીઓ થઈ રહી છે ખેડૂતોની સરકાર સામે. અરજી મૂકવામાં આવી છે કે ખેડૂતોના પાક ધિરાણના દેવા છે એ માફ કરવામાં આવે અને એ અંતર્ગત એક ફોર્મ ભરવાનું પ્રક્રિયા શરૂ છે અને મિત્રો આ ફોર્મ છે એ પણ ખેડૂતો દ્વારા જ ખાસ કરીને મિત્રો 9/12/2024ના રોજ ભરવાનું શરૂ થયું છે. તો મિત્રો આપને જણાવી દઈએ કે દેવા માફી માટેનું ફોર્મ છે એ પણ ભરવાનું હતું. એ પણ ભરીને સરકારને સબમિટ કરવાનું હતું. એ ફોર્મ એવું નક્કી કરે છે કે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોના દેવા છે એ માફ કરવામાં આવે અને એક સાથે ઘણા બધા ફોર્મ સરકાર પાસે જાય અને બની શકે છે કે સરકાર આ ફોર્મ એનો સ્વીકાર કરે અને આવનારા દિવસોની અંદર ખેડૂતોના દેવા છે એ પણ માફ કરે. તો ખાસ કરીને પાક ધિરાણ લોનને લઈને ખાસ કરીને મિત્રો માફ કરવાને લઈને હાલ ખેડૂતોની હાલત છે અત્યારે કફોડી બની છે. એવી સ્થિતિમાં આ વર્ષ 2025ની અંદર ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂત મિત્રો થયા હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0%ના વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7%ના વ્યાજ સમય થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ સહાય જમા થતી હોય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર પણ આવી ફરિયાદો જોવા મળી રહી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય આપવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો શું તમારું જૂનું પાન કાર્ડ હવે નિષ્ક્રિય થઈ જશે? જાણો શું છે પાન કાર્ડ
2.0ની પ્રોસેસ અને હાલ શું કામ આ પાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. તમારામાંથી બધાની પાસે પાન કાર્ડ તો હશે જ. પાન કાર્ડ છે એ ભારતના રહેવાસી માટે એક અગત્યનું ડોક્યુમેન્ટ છે. તમારા માટે હાલ તમામ બેન્કિંગ અને ફાઇનાન્સ રિલેટેડ માહિતી તમારા પાન કાર્ડમાં સામેલ થશે. ત્યારે હવે ભારત સરકારે પાન કાર્ડને અપડેટ કરવાની યોજના અમલમાં મૂકી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વિશે માહિતી આપતા કહ્યું છે કે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટે સરકારે લીલી ઝંડી આપી છે અને આ યોજનાને પાછળ સરકારને લગભગ 1435 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. હવે આપણે જણાવી દઈએ કે નજીકના ભવિષ્યમાં QR કોડવાળા પાન કાર્ડ છે એ મળશે. શું છે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ? પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ એ એક ગવર્નન્સ યોજના છે. આ ઉદ્દેશ્ય ટેક્સ પેયર રજિસ્ટ્રેશન સેવાઓને ટેકનોલોજીના માધ્યમથી વધુ સરળ બનાવવાનો છે. આ અંતર્ગત હવે વર્તમાન પાન અને ટેન સિસ્ટમ અપડેટ કરવાને લઈને વધારે ફાસ્ટ, સુરક્ષિત અને પર્યાવરણ અનુરૂપ બનાવવાનો છે. આ પ્રોજેક્ટથી લગભગ 78 કરોડ પાન કાર્ડ ધારકોને લાભ મળશે. આ યોજનામાં અમલ બાદ અત્યારે અરજી કરવાની રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્ય સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યા અનુસાર ખેડૂતોના હિતમાં રહેલી સીએમ ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ખેડૂતોના મગફળી તેમજ અન્ય ઊભા પાકને બચાવવા માટે ખેતીવાડીને દરેક ગ્રુપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. શું મિત્રો તમારા ખેતરમાં પણ હજુ 10 કલાક સુધી વીજળી મળી રહી છે કે નથી મળી રહી એ તમે મને ખાસ કોમેન્ટ કરી દેજો. અને કયા ખેડૂતો છે કે એમને હજુ સુધી વીજળીનો લાભ નથી મળી રહ્યો, અને અમુક ખેડૂત મિત્રો એવા છે કે એ ખેડૂત મિત્રોને ઓછી વીજળી મળે છે એ પણ મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે મિત્રો અત્યારે ખેડૂતોનું ખર્ચ અને દેવું વધી રહ્યું છે, પરંતુ ઉપજ વધુ નથી મળી રહી. ખેડૂતોને લગતી સમિતિએ અહેવાલ દાખલ કર્યો. ખેડૂતોની સમસ્યા અંગે સુપ્રીમ કોર્ટે હાલ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતોના ખર્ચ અને ખેતી માટે લેવામાં આવેલી લોન બોજ વધી રહી છે, પરંતુ કૃષિ ઉપજ વધી રહી નથી. સમિતિએ તેમના વચગાળાના અહેવાલ દાખલ કર્યા છે. એ સ્થિતિ ઉપજ વધતા ખર્ચ અને દેવું અને અપૂરતી માર્કેટિંગ સિસ્ટમ સહિત કૃષિ સંકટના કારણોસર વિગતો છે. સંપૂર્ણ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોની ફરિયાદના નિરાકરણ માટે પંજાબ અને હરિયાણા કોર્ટમાં મૂળભૂત ન્યાયાધીશ નાયબ સિંહે અધિકારિકતા ખાસ મિત્રો 2 સપ્ટેમ્બરે એક ઉચ્ચ સત્તાવાળી અધિકારીને જાણકારી મળી છે. આબોહવામાં આપત્તિ ખાદ્ય સુરક્ષાને અસર કરે છે. સમિતિએ એમ પણ જણાવ્યું છે કે આબોહવા આપત્તિ તેમના નુકસાનકારક પરિણામો, જેમાં પાણીનું સ્તર ઘટવું, વારંવાર દુષ્કાળ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પેટર્ન, ભારે ગરમી, કૃષિ ક્ષેત્ર અને ખાદ્ય સુરક્ષા પર થતી અસર માટે ખેતીમાં પાક અવશેષોનું સંચાલન એક ગંભીર પ્રકારનું માહિતી મળી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મફત રાશન બંધ કરો. સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા, રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાઓને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશન એટલે કે જે સિસ્ટમ છે એ લાંચ ગણવામાં આવી છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાઓને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડશે. તો હાલ મિત્રો સુપ્રીમ કોર્ટને લઈને સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. મફત સિલાઈ મશીન યોજનાને લઈને કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. ભારત સરકારે 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે. 15,000 નહીં પરંતુ આર્થિક સહાય આપવામાં આવશે, જેથી મહિલાઓ રોજગાર અને સ્વરોજગારની તકો મેળવી શકે છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in ની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો. 15મી જાન્યુઆરી 2025થી લઈને 31મી માર્ચ 2025 સુધીમાં તમે અરજી નોંધાવી શકો છો. તો મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર સિલાઈ મશીનને લઈને આવ્યા છે રાહતભર્યા સમાચાર. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે પછી વાહન ચાલકો
થઈ જાજો સાવધાન. મોટર વ્હીકલ રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા તો લેબલ ચોંટાડી શકશે નહીં. તે ગુનાના દાયરામાં ગણવામાં આવશે. વાહનોના કાચ કે બોડી ઉપર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે તો 1000 રૂપિયાનું ચલન છે એ, અથવા તો નોંધણી અથવા તો નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવામાં આવે તો 5000 રૂપિયા ચલણની જોગવાઈ કરવામાં આવી છે. વાહનો ઉપર જાતિ, ધર્મ, રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા તો લેબલો માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2025 શરૂ થતાં રાશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ. ભારતમાં રહેતા લોકો માટે ઘણા દસ્તાવેજ હોવા જરૂરી છે. આ દસ્તાવેજોની જરૂર દરરોજ કોઈને કોઈ કામો માટે કરવી પડે છે. રાશન કાર્ડ પણ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. લોકોને ઘણી સુવિધાઓ મળે છે. રાશન કાર્ડ ઉપર ગરીબ જરૂરિયાતમંદ લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ ઓછી કિંમતે રાશન આપવામાં આવે છે. તેની સાથે જ રાશન કાર્ડની મદદથી લોકો ઘણી યોજનાઓનો લાભ લઈ શકે છે. વિભાગ દ્વારા રાશન કાર્ડ ધારકો માટે તાજેતરમાં સૂચના જાહેર કરવામાં આવી છે, જે હેઠળ રાશન કાર્ડ ધારકોને KYC કરાવવું ફરજિયાત બન્યું છે. KYC માટે 31 ડિસેમ્બર 2024 અત્યારે ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. જે લોકો 31 ડિસેમ્બર સુધીમાં KYC નથી કરાવે તો એમના નામ રાશન કાર્ડમાંથી ખાસ કરીને કાપી નાખવામાં આવશે અને તેમને રાશન પણ નહીં મળે. 31 ડિસેમ્બર સુધી KYC જરૂરી. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને રાશન કાર્ડ ઉપર લોકોને ઓછી કિંમતે રાશન આપવામાં આવે છે. સરકારની સુવિધાનો લાભ લેવા દેશના બધા જ રાજ્યોમાં આ યોજનાનો લાભ મળે છે. રાશન કાર્ડ ધારકોને ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા સૂચના જારી કરવામાં આવી હતી, જે હેઠળ બધા રાશન કાર્ડ ધારકો માટે KYC કરાવવું જરૂરી બન્યું છે. પહેલાં આ માટે સપ્ટેમ્બર સુધી ડેડલાઇન હતી,